મારુતિના શોરૂમમાં સર્વિસ કરાવવા આવ્યા. સર્વિસ 40નું કરે ને અમારી મોટર અને સીટને શોરૂમ સિવાય આપણે કોઈ દી ઓઇલ નથી બદલાવી, સર્વિસ નથી કરાવી. નવી લીધી તેથી અહીંયા જ આવવાનું. સર્વિસ 40નું કરે તો પોરબંદર છે મારુતિ શોરૂમ. ઘણા બધા માટીઓ કોયરા હોય આ બધી ગાડીઓ સર્વિસમાં જ આવે. અહીં સર્વિસ થાય પાણીથી કરે પછી અહીંયા સર્વિસ કરે. આ બધા એના સિવાય આપણે કોઈ દી સર્વિસ જ નથી કરાવી. ઓઇલ નહીં, કાંઈ નહીં, બધું ગાડી એવી ને એવી રહે. એન્જિન ઓઇલ પણ એવું આવે આનું. કારણ કે તમે બધા ફૂલ ઓઇલ બદલાવો ને 10,000 કિલોમીટર માંડ હાલે અને 10 હાલે તો કારું માય થઈ જાય ને. આ 15,000 કિલોમીટર આખો તો કાંઈ ન થાય. મોટરનું એન્જિન આમ તમે આમ આપણે આખી નાખી 2.5 લાખ જેવી, પણ લીવર ઉપર પગ ગયો એટલે મોટર ઊભી થઈ જાય એવી હાલે. આમ હજી કોઈ બી ધવાડો કે કાંઈ નહીં. એવરેજ પણ 22-23 ને આપે. પહેલાં તો 30 સુધી આપતી. પણ આપણે મારુતિ સિવાય કોઈ બી આનું કામ નથી કરાવ્યું ક્યાંય નહીં. જો અમારા ભૈયા આવ્યા. કેવું ગામ? મેરવદ. અરે ને ઘોડાવાળા છે એમ તો કેટલા ઘોડા? 2 વાળા હે. 2 છે. એક અમારે સિસોદિયો છે, એક અમે જેઠવા હે, એક ઓડેદરા હે. એને વસલ્યો હોય ને કા એમાં કઈ ઘટે ને જ્યાં વચ્ચેમાં ઊભા ને ત્યાંથી ઘોડા જોવા આવ્યા. કેટલી ઘોડી હોય તારી પાસે? 2 વસેરી આવી 2 છાણ દીધા કા પછી યાર થઈ ગયું ને. 2 વસેરી દે દીધી, ઘોડી મા દીકરી દે દીધી. હવે એક મા દીકરી રાખી. આમ ઘોડા જોવા આવ્યા ને ઘોડા વાળા ગમે નહીં આવે. કેટલાક કિલો અહીંથી થતું? 100 માથે થતું ને 100 ઉપર થતું. કારણ કે કુતિયાણા ત્યાંથી 20 એટલે 20 લેખો 10-20 કિલોમીટર થાય. પછી અમારે સિસોદિયા બહાર નથી કા? હમણાં ઉતી જ ઓફ થઈ ગઈ. જો ઘોડા જોવા આવ્યા ને બળદું ને ગાયું એવા જોવા આવ્યા. એ કઈ હગાઈ કર્યું નથી કર્યું? એ કઈ નથી કર્યું? એક કઈ હગાઈ નથી કર્યું. આ ઘડીએ રાડી નાખતા હતી કે આ બધી નહીં
જાવું હોય કે બંગલામાં વાડીને બળદું ને ઘોડાને જોઈએ ને કે કામ નથી કરવું. સમજો કરી કોઈ ફોન કરી દે છે. આમાં એક વડોદરા, એક જેઠવા હે, એક અમારા હોય સિસોદિયા. તો કેટલા ત્યાં જમીન આપણે કેટલાક મેર રહીએ ત્યાં? 20-25 બધા વાડીઓમાં જ રહેતા ગામમાં ને વાડીમાં. એટલે વાવેતર કામ કરો ઘઉં ને ધાણા સુમાહામાં માંડવી કેમ સુમાહામાં બધા માંડવી જ વાવતા. કીપા થાય હારા એટલે કીપા તો પાછા હેરંગ રહીએ ને એમ એમાં બીજ અટાણે નીકળે. પછી મગ કે થતા એમાં કઈ સણા બણા તો ન થાય. કેટલા થાય કીપા વીઘે મણ વીઘે કેટલા થતા? ભાવ કાં આવે? 1415. તો હું ત્યાં ટ્રેક્ટર દેખ્યા ભળતું જ નહીં દેખ્યા છે એમ કાંકરેજ છે. તો હાકો હજી સુમાહામાં નુનારે ગોજલા ખીરા કાંકરેજ છે. તો એ કે રાખ્યા તો ખરી ભાઈ એમ તો રાખ્યા આવે ક્યાંક ક્યાંક રાખ્યા ખરા પહેલેથી જ રાખો. તમારે કેટલા રાખ્યા જ ને? તમે રાખ્યા એની રાખ્યા ઢોર હતા હે. પીડા વાળું થાય ને આપણે તો હગાયું વાળું પાછું ને એ એવું પીડા થવા માંડી ગઈ એવું કાઢવા જોઈએ. પછી પાછા એકાદ 2 છોકરા હોય તાર વરે લેવું એ કરવું જોઈએ ને. એટલે પટેલિયા કરે એમ બધા કે પાટીદારું એમ જ કરે. સિટીમાં રહેવા જાય આવા ખેલ કરે તાર થાય. એને તો પાછી ભાગી જાય. આપણે ભાગે તો નહીં પાછી ના રે ના પછી તો ઓછી ભાગે. એમાં આ તો ન જ ભાગે. વડોદરા તો આપણે સમસાઈને પુગાડી દઈએ. આ તો ભાગે જ એની દીકરી ન ભાગે. તો એને અમારું દિલબાગ જો ઠેકડા મારે. હા તેજરૂપ છે ને જો આવું હા ભાઈ ઘોડાવાળા ને ગાયવાળા ગમે એમ આવે. દંડિયારે રમવા આજે જ જાવું કા? ઇકોરા ના રમે. ઇકોરા કોઈ રમતા નથી. દંડિયારે કે આમ ઘોડા જોતા આવીએ ગાયું ને બળદું ને અંબાઈને વાળીએ ને દંડિયારે રમતા આવીએ. મેં કીધું સારું કહેવાય લે મહેમાનો આવ્યા આમ મેરવદર પાછું ગામનું નામ. એમ તો તાલુકો ને જિલ્લો કયો રાજકોટ લાગતા છે? તાલુકો તો ઉપલેટા છે, જિલ્લો રાજકોટ. એ પોરબંદર થી આમ કેટલું સેટું થાય આપણે પોરબંદર જિલ્લાથી? જિલ્લાથી તો કઈ સેટું નહીં. દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જામનગર 3 જિલ્લા છેડા લાગતા હે. તો બોર્ડર ઉપર રહ્યો બોર્ડર ઉપર રહ્યો પાછા. એક પોરબંદર ને એક રાજકોટ નું ને એક જામનગર નું. તો કઈ કામ પડે તો રાજકોટ જિલ્લાનું કામ પડે તો રાજકોટ જવું પડે. જો આવું છે ભાઈ. આમ બળદું ઘોડા ને ગાયું રાખો તો કોઈક આવીએ ભાઈ. છોકરીઓ વાળું પીડા થતી જાય ભાઈ થોડું થોડું. આમ છોકરીઓને કે જરાક ધ્યાન રાખજો ને કૂટાઈ જાય. હા બીજે જઈને સીધો આમ મિલિંગા જેવું થાય. કારણ કે સિટીમાં ગયું ને એટલે ત્યાં કાં ઓલો નોકરી કરતો હોય અને કદાચ ઘરવાળાને કાંઈક થાય એક્સિડન્ટ હાથું પગું ભાંગી પડે કે કાંઈક થાય સીધું સવાર ઠામ વિસરવા જ જવાનું જ્યાં ત્યાં સિટીને આહા રાખીને બેઠીએ ને આ હે તે ઘરવાળાને ટાટિયા ભાંગી પડે કે મરી જાય તો ખેતી હોય મજૂર કહીને ભાગી દઈને કરાવી શકે. એટલે એના કરતાં આઠાવકા માટીઓ એમ હારા બધાય. જો આમ કટમાં હે પણ બધા એવા ને કે કટમાં હે બધા. જો આમ જેઠવા હે સિસોદિયા હે આ વડોદરા હે. એટલે કોઈ ફોન કરજો છોકરી આણે એવા ને કે ફોન કરજો. જો પછી આપણી પાર્ટી ઊભી બધી ને કે પાર્ટી ઊભી બધી લક્ષ્મી આલિશાન વસેરો ને આલિશાન ઘોડી અમારી ફાર્મની આન બાન ને ચાન. પણ એક જ તુફાન દીધો એને કે દઈ દીધો કરોડો રૂપિયાનો દીકરો. એને કરોડોનો દીકરો દઈ દીધો દીધો એક જ. એટલા બધા ઊભા ને એટલા બધા એના વસેરા હોત એકલીના. એને એકલીના દો યાર ને આ એકલીના હોત બધા. કારણ કે 8 વર્ષથી 7-8 વર્ષથી અમારી પાસે એક બસું દીધું હોત તો એની વસેરીઓ અટાણે વસેરા દેતી હોત. 14-15 હે એકલીના હોત બધો પરિવાર. પણ માનતી જ નથી. હવે ને પેલા લાખ રૂપિયા ફી વાળો દેવો બતાવ્યો હતો.
દેવથી ન માની 1.5 વર્ષ 1.5-2 વર્ષ પછી તમને એમ થાય ને ઘોડાવનું હોય લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા ખાલી ઘોડાવની ફી લે એમ ઘોડાવની ફી 2.5 લાખ 2 લાખ સુધી અમુકતા લે ને અહીં ઘોડી નથી વેચાતી અમારી ખરા અમુકને તો એવું હે ભાઈ તો કિસ્મતની વાત હોય એટલે અમારે અતિ સુંદર ને ઊભા આગળ લક્ષ્મી માતા આગળ અમારે તુફાન એમ કે તુફાન ઊભો જોઈએ કરોડોનો દઈ દીધો એક જ પણ કાંઈ ઘટે નહીં એવો આપણે મને રિલાયન્સથી હરાશે આ રિલાયન્સ વાળા હે ને એના કરતા હરાશે જોઈ લે સર્વિસ થઈને આવ્યો એના ઘટાણે સર્વિસ થઈને આવ્યો ગુંઢો મારો એટલે આવું હે ભાઈ અને તમારે કોઈને જવું હોય ને તો યાર ગા જેવું હે ઓસ્ટ્રિયા કારણ કે આપણે તમારે કંઈ પૈસા ખાવાની જરૂર નથી આપણા ઘોડા જ બંગલામાં ઊભા એને કાંઈ બંગલામાં ઊભા એટલે હા આમ ઘોડાઓને આપણે પૈસા જડે એવું કંઈ નથી પૈસા નથી જડતા અને ખવડાવીએ તમારા પૈસા ન જાય એની ગેરંટી છે ને ખરેખર ઓસ્ટ્રિયા ગા જેવું હોય અને કરો એમાં તમારો પૈસો એક ન જાય એની મારી જવાબદારી હા વહેલા મોડું થાય કંઈ પણ રૂપિયા ન જાય એની ગેરંટી ત્યાં તમને ઊભી ને તમને થતું ઘોડી કદાચ આને 1 કરોડ રૂપિયા આપી જાય ને રોકડા તોય ન દઉં એને આને કદાચ કરોડ આપે ને તોય ન દઉં યારને કરોડ આપે કારણ કે અહીં બધા કે ને ઓલા કુકડી ન ખવાય ઈંડા ખવાય કુકડી ખાઈ જાય તો ઘણા બધા પુષ્કર ગાય હતી ઘણા ઘરાક થયા હતા કે રામભાઈ આપો મેં કીધું ના હવે આપણે જરાક ઓસ્ટ્રિયા વાળી તમને વાત કરીએ એમાં તો વાતો કરીએ તો ઘણી છે પછી ખરેખર ભાઈ આ વ્યવહારના કે આ ઓસ્ટ્રિયા ગા જેવું હોય ને એમાં ઝડપ કરો એમ જાજા જણાય નથી એમ તો આજે આવવાના હે એને આજે આવવાના હે અને એમાં ગા જેવું હોય એમાં 2,05,920 પગાર છે 21,45 પગાર છે 21,45 હીરો અને ઉંમર હાલે એમાં 20 વર્ષથી 48 વર્ષ ને પછી 55 હાલે એવું કંઈ નથી પણ કામ કરે એવા જોઈએ બધા 20 વર્ષવાળા કે 50 વર્ષવાળા 40 વાળા કે 48 વાળા કામ કરે એવા જાજો એટલે બીજા કોકને તેડાવે અને ઇઝરાયલને જે બંધ ન કરે એને એવા જાજો અને તમને ત્યાં 3 મહિના 4 મહિના રહ્યો ને કે 5 મહિના 3-4 મહિનાનો જ કે આપણે 5નું કહી દઈએ ત્યાં તમને TRT કાર્ડ મળી જાય ને તો ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો 1.5-2 લાખનો ખર્ચો આવે યુરોપનો દેહ છે અને 5 વર્ષે તમને નાગરિકતા આપી દે ને ફોરક્લીનનું કામ છે લોડરનો ડ્રાઈવર જોઈએ ફોરક્લીનનો ડ્રાઈવર જોઈએ અને વેરહાઉસમાં અમે તો બધા વેરહાઉસમાં જ મોકલીએ કે ભાઈ તમને ત્યાં જઈને પછી ફોરક્લીન આવડે તો અહીંથી ઇન્ટરનેશનલ લાઇસન્સ નહીં કરે તમારે વિઝા આવ્યા પછી 24 કલાકમાં 5,000 રૂપિયા ભરીએ એટલે આપે તો એ લેતો જવાય એટલે ખરેખર ગા જેવું છે વેરહાઉસનું કામ છે એમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સડતી મેરેજ સડતી જોઈએ અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનાનું ઝેરોક્સ અને એક તમારો 45, 35, 80 ફેસ દેખાય એવો ફોટો અને ખરેખર એ જાવ એમ જવું જ પડીએ કારણ કે આ જવો જોઈએ અહીં ખેડૂતને બુરા હાલ છે અટાણે મજૂર ક્યાંય જડતા નથી કોઈને કામ કરવું નથી ઘોડાને ગાયું કે ખેતી કાંઈ કરવું નથી અને બીજા નંબરમાં તમારે એના કે ત્યાં ગા જેવું અને તમારા પૈસા ન જાય એ મારી જવાબદારી ગેરંટી એના કે એ ગેરંટી અને તમારે જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર છે 9852 અને એમાં લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે અને 14 કે 15 જણા થયા આપણે બહુ તો ગણ્યા નથી અને હજી જોઈએ પણ હોય તો વહેલા કરો એના કે એમાં ખરેખર ગા જેવું મને પૈસા જ બધી જ મળે તમે આપણે 11-12 દેહમાં મોકલીએ આ ગા જેવું હોય બધા જ હરા ઇંગ્લેન્ડ કરતા હરા એને ઇંગ્લેન્ડ કરતા આ હરા છે કારણ કે ઇંગ્લેન્ડમાં 2 લાખ નથી વધતા અહીં તમે કામ કરો ને તો ઓવર ટાઈમને આને તેને 3 લાખ વધે પણ એ કામ કરો તો ન કરો તો ન વધે એને કામ કરો તો કામ કરે એવા જ જાજો પાછા ભાગી એવો ઘર સાંભળે ના મેં તો મજૂરને સિંધીનું કરાવતો હતો ને બેઠો બેઠો એ ન જતા બીજાનું ટારવાવાળા ન જતા એટલે કોઈક ગરીબ માણસ કામ કરી શકે ને આપણે જવું જ પડીએ બીજા દેશમાં કારણ કે અહીં તો પાકિસ્તાન જેવું થયું ને તો રમાસટી બોલીએ પછી આ બધા રાજકારણીઓ વિટોરીને ભાગી જાય બધાના છોકરા હે ને એ બધાના વિદેશ જ છે સંસદ સભ્ય ધારાસભ્ય નાન તેન બધા નગરપાલિકાના જે ભાજપમાં કોંગ્રેસમાં આપમાં ગમે હોય પૈસા કમાઈ લીધા એ બધા વિદેશમાં એની હક કરાવી લીધા એટલે આપણે આમ મજૂરી કરીને કરાવી લઈએ કાંઈ તાણી પડે ત્યાં વહી જવાય
હક હોય તો જવાય નકર ન જવાય. એક જણાને હક કરાવાય, અહીં રખાય ન્યાય રખાય. એટલે એવું હા ભાઈ, કોઈને જવું હોય ફોન કરજો. આમ જાજી વાતું શું કરે, કાયમ આપણે વિડીયો મૂકીએ. 98-252-053-89. અને રામભાઈ સિસોદિયા નામ હે. હવે તો ગામને તો બધું કહે, પણ ઘણા કહે કે 2 મહિના પહેલાં વિડીયો જોવે, 6 મહિના પહેલાંનો કોક જોવે. એટલે કે કાયમ રામભાઈ તમે કહો તો, એટલે મેં કીધું કાયમ કહ્યું એમાં હું. એટલે આવું હે ભાઈ. પછી આપણે રામ લખનના ઘણાયના ફોન આવે કે રમભાઈ રામ લખનને ગાડે જોડો, પણ એવું કંઈ નથી ભાઈ. એને ગાડે જોડવા, પણ એવું વાયડા બહુ હોય ને અને ભાગે બહુ, એટલે આ માર્ગમાં કાંકરા નીકળી ગયા હારો હોય ને, કાંકરામાં ક્યાંક લખન લંગડો થયો હતો, એટલે આપણે નથી જતા. અને આપણે કંઈ એવો ગાડાનો શોખ નથી, એને ગાડાનો કંઈ એવો શોખ નથી. આ વિડીયો ઉતારે જેવું ગાડું હા કંઈ કાયમ આવે એવું નથી, આ ખેડૂને કાયમ આવે એવું નથી. હાલે એમ બાજરો ને ઘઉં ને લીલું ને એવું બધું મકાઈ જવા ભરીએ તો હાલે. આમાં કંઈ હાથી લઈને જવું હોય નથી હાલે. હાથી લઈને જવું હોય તો ટ્રેક્ટર ફેરવું જોઈએ. હાથી મૂકવા ટ્રેક્ટર અટાણે દેવા લોખંડના હાથી થઈ ગયા. લાકડાનું હોય તો હાલે, નકર તો સાગત નહીં. 2-3 ભાઈનો તો ફોન હતો, મને કે રમભાઈ અટાણે કે રાજાશાહી નથી. રાજાશાહી હોય તો મને કે રાજા હે રામ લખનને લઈ જ જાય. મેં કેમ? તો કે એને ક્યાંક યુદ્ધ હાલતો હોય ને તો રામ લખન જેવા જ જોઈએ. હથિયાર પુગાડવા પહેલાં એ કે મહાભારત રામાયણ ગીતા ને આ બધા રાજાશાહી હતી ને તેથી કે ગાડા જ ભરીને જતા હથિયાર, પાલા ના તેન બાણ ને તીર કામઠાન. કે રામ લખન જેવા હોય તો કે યુદ્ધમાં જતા હોય ત્યાં કે આ કોઈથી બાપથી દીએ તો નહીં કે મન પડે એમ વયા જાય કે આ થોડા ભડકે દીએ. મેં કીધું ના કોઈ ન દીએ. તો કે રાજાશાહી હોય તો લઈ જાય. મેં ઘરે લઈ એવા આવે રામ લખનને તો ઊભા સીરી નાખી. અમે સિસોદિયા કોઈના બાપને ન દીએ, એમ થોડા રામ લખન દેવાના. મેં કીધું તો કે રાજાશાહી હોય તો રમભાઈ રાજા લઈ જાય, કોઈને લેવા આવે રાજા દીએ, એને મોત હોય. એને રામ લખનને એમ લેવા આવે દઈ દી. અમે સિસોદિયા એને કોઈ ના આપે. ઘણા ભાઈ 2-4 જણાને ફોન આવ્યો, મને કે રમભાઈ યુદ્ધ હાલતા હોય ને તો યુદ્ધમાં આવા બધું હોય તો કે ગાડું લઈને હોરવા કે ભલાઈ કરીને રાજા કે બાધીનો લઈ જાય, ભલાઈ કરીને લઈ જાય કે અમને આપો. એ કે આ ટાણે પુગાડે ને હથિયાર, જે પાણી પુરવઠો ને હથિયાર ને કે અનાજ કરિયાણું સૈનિકો માટે પહેલાં બળતું લઈ જતા. મેં કીધું જાતા એ પણ રામ લખન તો ન આવે ક્યાંય. એને કે રામ લખન ના આવે. રામ લખનને હા એમ કીધું હતું આપણે આમ જે ક્યાં માંગરોળ ને એ સાઈડ હે ને આયરુના ગામ હે યાદવના, એ સાઈડથી 4-5 જણાને ફોન આવ્યો હતો કે રમભાઈ અમારે અહીંયા ગામમાં હે ને હોરી કરે ને એક છોકરો ને છોકરી વહુ વરરાજો બને અને ગામમાં ગાડામાં બેહાડીને ફેરવે અને પૈસા હોરીમાંથી ગેરિયા થઈને ઉડાડે. એ બધા પૈસા આજે લાવારીસ ગાયું રખડે ને એને દે અને એમાં કે ગાડું ને બળધું ને કે હણગારીને લઈ જાય ને પછી આખા ગામમાં ફેરવે. તો 3-4 જણાને ફોન આવ્યો રમભાઈ તમે લઈને આવો. એક ભાઈએ તો એમ કીધું આવવા જાવ ને રામ લખનનું ભાડું બોલેરાને ભાડું હું તમને 50,000 રૂપિયા આપી. મેં કીધું ના ભાઈ મારે પૈસા નથી જોતા અને રામ લખન રોગાય આવે એવી સેવા હોય તો તમારું ગામ સેટું. અને રામ લખન છે એ મેં કીધું ભડકે મારે તાકે અહીં તો ગેરિયા જ હોય, ગેરિયા હોય, બાયું છોકરીયું હોય કે ગીત ગાવતી હોય, પૈસા આવે તો તમે એ કે મોકલો અને અમે પૈસા દઈએ કે અમારું ગામ આખું જોવે ને બીજા જોવે કે રામ લખનને એનું ગાડું કેવું હોય. મેં કીધું વાત બરોબર, એવો ધર્માદો થતો હોય તો રામ લખન મફત આવે. પણ રામ લખન બોલેરામાં સેડા પછી ભડકે બહુ અને અમારાય હંભા ફરી જાય. મારે નહીં પણ કોકને લગાડે કરે તો થાય. મેં કહું અમારે એ એવા થઈ જાય ને તો અમે પરવા લઈને આવીશું. મેં કીધું મફત પૈસા નથી જોતા, ભાડું હું આપી દે. મેં કીધું ભાડું હું આપી દે. એવા તમને કોઈને ગાયુંને પૈસા આવતા હોય લાવારીસ ગાયુંને તો એવા કિસ્મત ક્યાંથી આપણે રામ લખન થકું આવે પૈસા. તો મેં કીધું પરવા રામ લખન બોલેરામાં આપણે એને એવા ક્યાં કરશું અને થઈ જાય તો એ કાંઈ ભાગે કરે મારે કરે તો એ કાંઈ વાંધો નહીં. કે ગામમાં મોટી ગલીયું હોય અને ગલીયું કે ફેરવવાના હોય, આખા ગામમાં અમે ફેરવીએ ઢોલ વગાડી અને એ કે પૈસા આવે તો એ કે તમે લઈને આવો. એટલે મેં કીધું ના ભાઈ અવાર તો નહીં, ભગવાન મોકો દે તો પરવા કે આવશું નહીં. એવા થઈ જાય ને બોલેરામાં ચડી જાય ઉતરી જાય પણ ઉતર્યા પાછા વાઇડઅપ કરે. આપણે કોઈ દી હમણાં નથી ચડાવ્યો, ત્યાંથી લઈ આવ્યા ને તેથી વાઇડઅપ કરતા હતા. ઉથમાં પીડ્યા ને હમા પીડ્યા ને તો એને ક્યાંક લાગી જાય વાઈડા રહ્યા. એટલે મેં કીધું ગાડું લઈને ન પૂગે. ના કીધું ભલે ને ગાડું લઈને હું તો ત્યાં આવી પણ અટાણે મારી પાસે એવી પરવાર નથી. માંગરોળ ને આજુબાજુ ગામડામાં અહીંથી પુગાડવા હોય મેં કીધું 2 દી ગાડી હાલે થઈ એ પૂગે. એ તો પૂગી આવે આપણે થાકી જાય ગાડામાં બે. નકર તો મેં કીધું તમે ઢુકડા હોય તો હું જોડીને આવું. એ હું કંઈ નથી. એ કે અહીં ભલે ને ગમે એમણા ભાગે ને ગમે એમ કરે ને કોઈને મારે તો વાંધો નહીં કે તમે લઈને આવો. મેં કીધું આવશું કોક દીક આવશું. ભગવાનનો હુકમ ને એવો ધર્માદો કરવાનો આપણે શોખ ને રામ લખન થકું
ગાયોને 25-50 લાખ મળતા હોય તો આપણે કંઈ જોતું નથી, રામલખન રોગા આવશે. પણ મેં કીધું આ તમે ચેટા થાય ને ત્યાં બોલેરામાં ભરીને આવવા પડે, અને બોલેરામાં ભરીને આવવા જ પડે અટાણે, કારણ કે આ ગામો ગામ હાંડડા નાનતેન હોય એટલે ગાડું લઈને જાય તો એને ક્યાંક લગાડે. ના કે તો ગાડે અહીંથી મૂક્યા હોય તો માંગરોળ આર્યું ધબધબાટી બોલતી થાય, એ પૂગી જાય એક દીમાં. એના કાંથી મૂક્યા એટલે એક દી નહીં તો ક્યાંક રસ્તામાં રોકાઈ જાય કોકની વાડીએ, બીજે દીએ પૂગી જાય. કારણ કે અહીંથી માંગરોળ અમારે 100 કિલોમીટર આજુબાજુ થતું હોય એટલે અહીંથી મૂકો એટલે 100 કિલોમીટર વયા જ જાય સવારમાં જોઈચ્યા એટલે. કારણ કે અમારે દ્વારકા 100 કિલોમીટરમાં જતા ન આવતા તો કદાચ રામલખન એટલું હાલેલા નથી, થાકી જાય. પણ આપણે તો ક્યાંક છોડી નાખીએ ને 50-60 કિલોમીટર રાખીને છોડી મૂકો એટલે પોરો ખાઈ લઈએ ને પાછા જોડો એટલે ધબધબાટી બોલાવી જાય. પણ આ રસ્તામાં કારણ કે ગાયું હાંડડાને મેં કીધું હોય ને એ કોક લગાડે, જોડેલા હોય અને ક્યાંક લગાડે તો એને આપણાથી ન મરાય, અને એ રામલખનને મારે તો આપણે પોહાય નહીં. કારણ કે એને બિચારાને મારીએ તો એનું કોણ થાય? એને તો નથી કહેવાને કે એને તો કાંઈ નથી, વાડીયું નથી, બંગલા નથી, માલિક નથી, કાંઈ નથી, તો એને આપણાથી ન મરાય. કારણ કે એ તો રખડવું જ પડે ને એને ખાવું જ પડે. એટલે આવું હા જે માતાજીભાઈ ને અને જાવું હોય કહેતો